મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નિયમો અનુસાર EWS કેટેગરી અને BPL પરિવારોને મળવાપાત્ર થતું હોય છે. પણ અમારે ત્યાં સિમલખેડી ગ્રામ પંચાયતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. તેઓ નથી તો EWS કેટેગરીમાં આવતા, નથી તો BPL કેટેગરીમાં આવતા. તેઓ પોતે સરપંચ છે અને છેલ્લા 15 વર્ષથી ચૂંટાતા આવ્યા છે, 15 વર્ષથી હક ભોગવતા આવ્યા છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY 2026ની યાદીમાં તેમનું નામ 36મા ક્રમે છે. હવે ગુજરાત સરકારનો નિયમ છે કે પંચાયતની ચૂંટણી જીત્યા પછી સરપંચ પોતે સરકારના માનદ વેતન કે ભથ્થા મેળવતા હશે, જેથી તેઓ એવા કોઈ પણ લાભ મેળવી શકશે નહીં જે EWS કેટેગરી અને BPL પરિવારો મળતા હોય. તો મારું એમ કહેવું છે કે અમારા ગામના સરપંચે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવ્યો. ગામના 2-4 ટાબરિયા મને એમ કહેતા હોય, આ કિશોરી સરપંચ પર ખોટી RTIઓ કરે છે, ખોટી અરજીઓ કરે છે. એટલે ડફોળો, તમે એકવાર પોતે જો અભ્યાસ કરો તો તમને ખબર પડે